તમે ખુદ બોલો છો તેવું મેં સાંભળ્યું છે. તમે એમ કહો છો કે જવા દો, એને મારતા નહીં. તમને એ અજુગતું નથી લાગતું? તો પછી પોલીસ પર આરોપ કેમ? અને બીજું, આપણે પણ તો ગોપાલભાઈ ફરિયાદ નોંધાવી જોઈએ ને. આ પ્રકારે હુમલો કરતો હોય કોઈ વ્યક્તિ તો ફરિયાદ તો નોંધાવી જોઈએ ને. હું જવા દઉં એ તો મારો વિષય છે કે મારે એ માણસ સાથે કોઈ દુશ્મની નથી, હું ફરિયાદ કરવા નથી માગતો. પણ શું પોલીસની જવાબદારી નથી કે આ ઘટનાની પાછળ શું ઘટના છે એ જાણવાની કોશિશ કરે, એ માણસને પૂછપરછ કરે, દારૂ પીધેલો હોય તો પીધેલાનો કેસ કરે, હાથમાં છરો લઈને આવ્યો હોય તો છરો રાખવાનો, એ તો પોલીસની જવાબદારી છે. હું ફરિયાદ નહીં કરું એટલે પોલીસ ગમે તેને જવા દેશે એવું તો ન હોય ને. ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની પરંપરા તો તમે જ શરૂ કરી હતી ને. તમે જ શરૂ કર્યું હતું, તે જ હવે તમારી સાથે થઈ રહ્યું છે ને. અરે પણ તો પરંપરા સત્તામાં બેઠેલા તાનાશાહોની સામે ફેંકવાની હતી ને, વિરોધ પક્ષ ઉપર ફેંકવાની પરંપરા થોડી છે. વિરોધ પક્ષને મારીને શું કાઢી લેવાનું? ભાઈ તમને તકલીફ હોય, વાંધો હોય, કોઈ પ્રશ્ન હોય, સમસ્યા હોય તો સત્તા પક્ષમાં જાઓ ને. હિંમત હોય તો ત્યાં તમારી બહાદુરી બતાવો. ગોપાલભાઈએ પરંપરા ચાલુ કરી તો સત્તાને સવાલ પૂછવાની પરંપરા ચાલુ કરી. અમે કોઈ વિરોધ પક્ષોને કોઈ માર્યા કે વિરોધ પક્ષો આરે લમણા નથી લીધા. બોલવું જ હોય. આ તો કાયર માણસોના કામ છે. ગોપાલભાઈએ બહાદુરીનું કામ કર્યું, રોનકભાઈ.